આવી ગયા છે આ મેરડી માતાના દર્શન કરવા માટે. તો જો મિત્રો અહીંયા રોડ કાંઠે આપણે ગાડી પાર્ક કરી દીધી છે. પછી આ રસ્તેથી આપણે માતાજીના દર્શન કરવા માટે મંદિરે જવાનું છે. તો મિત્રો વિડીયોમાં ઠેરથી બન્યા રહીજો. જો કે તમારી પાસે સમય નથી, પણ આજે તમારે આખો વિડીયો જોવો પડશે. અને જેને મેરડીમાં ઉપર ભાવ હોય એ જય મેરડીમાં લખજો. જો કે મેરડીમાં બધા માનતા જ હોય મિત્રો, પણ પ્રેમથી ભાવથી આજ તમે મેરડીમાં લખી જાઓ મિત્રો વિડીયોમાં. અને વિડીયોમાં ઠેર સુધી બન્યા રહીજો. અને મહત્વનું એ જ છે કે ભગવતી મેરડી માતાનું હું તમને દર્શન કરાવું. તો જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી રોડે, અને હવે પછી આપણે હાલતા હાલતા મેરડી માતાના દર્શન કરવા માટે જવાનું છે. તો વિડીયોમાં ઠેર સુધી બન્યા. તો મિત્રો રોડેથી આપણે 1-2 ખેતરમાં હાલવું પડે. રોડે ગાડી મૂકી દેવાની અને પછી એનાથી હાલતા હાલતા જવાનું, બરાબર. એટલે અમે દર મહિને અમાસના દિવસે મેરડી માના દર્શન કરવા આવવાનું એટલે આવવાનું ફરજિયાત. ગમે ને ક્યાંક બહાર ગયા હોય તોય મેરડી માના દર્શન કરવા માટે અમાસના દિવસે આવવાનું એટલે આવવાનું. એવા ધુરંધર અહીંયા મેરડીમાં બેઠા છે મિત્રો. પણ કેવા એવા કાળા તળાવના દેવી રે માતા મેલડીમાં, કેવા કેવા મહાણના દેવી આ કેવા દેવી રે માતા મેલડીમાં. મારી રીજે તો દયા કરે એવા મેલડીમાં, મારી ખીજે તો યમના જેવી આ કેવા દેવી રે માતા મેલડીમાં. આવા ભગવતી મેલડી છે મિત્રો. એટલે તો આ ખેતરમાં જે વાયુ ના, એટલે અહીંયા આમ તો રસ્તો આપેલો છે, પણ ખેતરની અંદર વાવેલો ના, એટલે અહીંથી હાલતા હાલતા મેરડી માના દર્શન કરવા માટે જવાનું હોય મિત્રો. તો જો મિત્રો સામે હું તમને બતાવું, મેરડીમાં ખીજડાની હેઠે મેરડી માતાનું મંદિર છે. તો ક્યારેક તમે પણ મિત્રો આવજો ભૂતેશ્વર મેરડી માતાના દર્શન કરવા માટે. આ તો ભાઈ કળયુગના દેવી છે. રીજે તો દયા કરે ને ખીજે તો યમુના જેવી, એવી આ ભગવતી મેરડી છે મિત્રો. અમે તો દર મહિને આવી છીએ દર અમાસના દિવસે. એટલે તમે પણ ક્યારેક પધારજો ભૂતેશ્વર મેરડી માતાના દર્શન કરવા માટે મિત્રો. તો જો સામે હું તમને દેખાડું મેરડી માતાનું મંદિર. જો મિત્રો સામે જે દેખાય છે ને મેરડી માતાનું મંદિર છે. તો ને આમાંથી અમારે હાલતા હાલતા જવાનું છે મેરડી માતાના દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો. જો મિત્રો આવી રીતે અહીંયા હાલતું હાલતું જવાનું, અને સાઈડમાં ધ્યાન રાખવાની, કારણ કે અહીંયા જનાવર અને રોજડા એને બહુ ત્રાસ હોય. એટલે જે વાડીના માલિકો હોય એ તાર બાંધેલા હોય, એટલે તારની ખાસ ધ્યાન રાખવાની. એમાં કરંટ આવતો હોય તો એનાથી આગું હાલવાનું. અને મિત્રો બાંધવું જ પડે ને ભાઈ. ખેડૂતોની જે રોજીરોંદી છે ભલામણ, મોલની અંદર જે માલ આવે અને બધું ખાઈ જાય, તો બી આ વસ્તુ કરવી પડે ને મિત્રો. એટલે આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું. રસ્તામાં ધીરે ધીરે આપણે ક્યાંય વાયરનો સોંટ ન લાગે એ રીતે આપણે હાલ્યું જવાનું. ક્યાંય રસ્તામાં ક્યાંય અડવાનું નહીં. તો સાઈડમાં વાયર છે એટલે એની ખાસ ધ્યાન રાખવાની ભાઈ, બરાબર. તો અમે જો હવે મેરડી માતાના મંદિર પાસે પહોંચી જશે મિત્રો. તો હાલો મેરડી માતાના તમને હું દર્શન કરાવું, બરાબર. વિડીયોમાં ઠેર સુધી બન્યા રહીજો. જય ભગવતી માતા મેરડી માં, જય ભગવતી. એવા ખીજડા વાળા દેવી રે માતા મેલડી માં, એવા કાળા તળાવના દેવી રે માતા મેલડી માં. જય ભગવતી. બેઠા બેઠા રે ખીજડા ના હેઠે જા કેવા દેવી રે માતા મેલડી માં. જય ભગવતી. તો
જો મિત્રો અમે અહીંયા દર્શન કરવા આવી એટલે આ એક બે કૂતરા છે અહીંયા. કૂતરા અમારી રાહ જોઈને બેઠા હોય. તો રીના જો આવતા હોય કૂતરાને નાસ્તો કરાવવા લાગી. ઘેરેથી ભાખરી બનાવીને લાવી દો કૂતરા હાટું જો. એટલે રીના તો આવતા હોય તો કૂતરાને નાસ્તો કરાવવા લાગી દો. અને કૂતરાને વાટ હોય જ નહીં ભાઈ. અમે લોકો આવી એટલે કૂતરાને મોજ પડી જાય. અને મિત્રો અહીંયા જંગલની અંદર અહીંયા ભલામણ કૂતરાને કોણ જમાડે? એટલે આપણે જે કાંઈ બને ઘેરેથી લેતા આવવાનું. અને રસ્તામાં જો દુકાનેથી બિસ્કિટના પેકેટ પણ લીધા. એટલે તો રીના કૂતરાને બિસ્કિટના પેકેટ પણ ખવડાવે છે. બિસ્કિટ ખવડાવે છે અને ભાખરી પણ લાવ્યા એના હાટું. તો મિત્રો વિડીયોમાં સેવ કીધી બના રહીજો. તમને જો અમને આ વિડીયો તમને ગમે તો ભાઈ લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય મેલડીમાં લખવાનું ભૂલતા જ નહીં મિત્રો. જો રીના તો કૂતરાને કેવો વાલ કરે જો. તને બહુ ગમે રીના કૂતરા? હે હા એમ. અને એની ઉપર દયા રાખીએ તો આપણો ધર્મ છે. તો જો મિત્રો આ છે મેલડી માતાનું મંદિર ખીજડાની હેઠે ભૂતેશ્વર ગામની અંદર વાડિયુમાં ભગવતીનું સ્થાનક છે ખીજડા હેઠે. ક્યારેક આવજો દર્શન કરવા. અને મિત્રો બાજુમાં અહીંયા સુરાપુરાના પાળિયા પણ છે જુઓ. હે જોકે સુરાપુરા ક્યાંના છે કોણ છે એ તો મને ખબર નથી. પણ અહીંયા સૂર્યરો પણ બેઠા છે મિત્રો. હે રણસિંહ વાગે સુરા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધરતી ધ્રુજી ફોજ ફરતી વિનાશ કરતી તે ગવડે મરદોની હાકે ધ્રુજે ધાકે આ ધૂળું ફાંકે નર નારી હે મેદાને મરવા અક્ષર વરવા મરદ કસુંબલ રંગ સડે જીરે મરદ કસુંબલ રંગ સડે. આવા મિત્રો અહીંયા સુરવીરના પાળિયા પણ અહીંયા છે. માતાજીના સ્થાનકની બાજુમાં પણ બેઠા છે મિત્રો. તો ક્યારેક આવો ભૂતેશ્વર મેલડી માતાના દર્શન કરવા માટે. તો રણે સડે નર યુધે સડે આમાં ઝુલમી કોઈ દી ફાયવા નથી. એ સિંહણના દૂધડા પીધા છીએ અમી કવલીના દૂધને એ પીધા નથી અમી કવલીના દૂધને પીધા નથી. આવા સુરવીર પણ મિત્રો અહીંયા મેલડી માતાના મંદિરની બાજુમાં બેઠા છે મિત્રો. તો આવું સરસ મજાનું અહીંયા માતાજીનું મંદિર છે. ક્યારેક આવજો ભૂતેશ્વર મેલડી માતાના દર્શન કરવા માટે. એમ કહેવાય છે લોકવાયકા કે અહીંયા કાળિયા બીડમાંથી ભગવતી મેલડીમાં આવ્યા અને પ્રથમ વિહામો અહીંયા ખીજડા હેઠે લીધો હતો એમ કહેવાય છે. આ જૂનું સ્થાનક કહેવાય છે માતાજીનું. લોકવાયકા એમ કહે છે કે માતાજી અહીંયા પહેલાં વિહામો લીધો હતો. પછી મેલડી માતાનું મંદિર ગામમાં પણ જોરદાર બનાવેલું છે મિત્રો. ભૂતેશ્વર ગામની અંદર પણ મેલડી માતાનું જોરદાર મંદિર છે. ત્યાં પણ દર રવિવારે આટલી માણસોને મેદની ઉમટે છે મિત્રો. દરેક આપણા ભાવેણાના ભક્તો ભાઈઓ બહેનો દરેક શ્રદ્ધાળુ દર રવિવાર તો મેળો ભરાય છે મિત્રો ત્યાં. તો મિત્રો ક્યારેક આવો ભૂતેશ્વર ભગવતી મેલડી માતાના દર્શન કરવા. તો રીના ભાગ શું કે બે હું હે ભાગવું છે તો નીકળીએ હવે બરોબર. હાલો તો મિત્રો આપણે મળશું હવે નવા વ્લોગમાં. જય માતાજી, જય મેલડીમાં.